હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જો ફાઇનલી આપણા હેર છે ને એ રિપેર થઈ ગયા છે અને બહુ જ મસ્ત લાગે છે. તો તમે બધા પણ કમેન્ટ કરજો કે કેવા લાગે છે. જો બહુ જ તડકો છે. તો હવે હું ઘરે જાઉં છું અને આજે પ્રીત નહીં મારો ભાઈ બધા બહાર ગયા છે. તો આજે આપણે જવાનું છે આપણા મમ્મીના ઘરે. તો ચલો હવે મળીએ ત્યાં. ખુચી ખુચી ઉઠી ગઈ તું? કરતો ખુશીને શું ભાવે? ગાંઠિયા થેપલા, ગાંઠિયા થેપલા. ગાંઠિયા ના વાવરી દાંત જ કાઢે. કોણ છે? બાય. જો અમારા મમ્મીની ઘરે આવી ગઈ છું. શું બનાવો છો મમ્મી? જો અહીં સ્પેશિયલ મારા માટે દાળ વડા બનાવે છે. બનાવો છો ને? વાહ વાહ, આવી ગરમીમાં દાળ વડા બનાવો છો. થેન્ક યુ, થેન્ક યુ. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે બપોર પછી બ્લોગ ચાલુ કરીએ છીએ અને અત્યારે અમે આવ્યા છીએ બહુચરાજી, હું ને મારા સાળા સાહેબ, બરાબર. ફોરમને બધા લેડીઝ અત્યારે ઘરે છે, અમે 2 જ જણા આવ્યા છીએ. અહીંયાથી પછી અમે અમદાવાદ જવાનું વિચારીએ છીએ. હવે જોઈએ શું કરવું, શું કહેવું. અરે મજા મજા. આગળની ટ્રીપ હવે તમને વિચારીને અમે કહેશું કે હવે અહીંથી કઈ બાજુ અમારી ગાડી ભાગશે, બરોબર છે. હવે બાકીના બીજા વિડીયોમાં અમે તમને જણાવશું કે ગાડી અમારી કઈ બાજુ જાય છે. અહીંયા આપણે સંકલપુર જાય છીએ. એ સંકલપુર શું છે દાદા? સંકલપુર બહુચરાજી માની જન્મભૂમિ છે. બહુચરાજી માનો ત્યાં જન્મ થયો હતો, એટલે એના દર્શને આપણે અત્યારે જાય છીએ. મેઇન મથકે બહુચરાજીએ દર્શન કરી લીધા છે હવે, અને હવે આપણે સંકલપુર દર્શન કરવા જાય. મેઇન કયું આ સંકલપુર કહેવાય કે ઓલું કહેવાય? સંકલપુર આ કહેવાય ત્યાં માતાજીનો જન્મ થયો હતો, અને બહુચરાજી આ રહ્યું ને ત્યાં માતાજી એને પરતો આવ્યો હતો. એની જન્મભૂમિ સંકલપુર કહેવાય. આ એનો રસ્તો છે, જો બહુચરાજીથી કંઈક 4-5 કિલોમીટર જ થાય છે. બહુ મસ્ત રસ્તો છે. ગણપતિ દાદાની બહુ મસ્ત મૂર્તિ છે, બહુ મસ્ત લાગે છે. આખું હનુમાનજીનું સ્ટેચ્યુ છે અહીંયા. ના, એનો મેઇન ગેટ છે. અહીંયાથી અંદર જવાનું. બહુ મોટી જગ્યા છે. જો અહીંયા હું ને ખુશી હિંચકે બેઠા છીએ. 2 હિંચકે બેઠા છીએ. કા કચી હિંચકા ખાઈ છીએ. જો હિંચકા, હા હિંચકા, હિંચકા. કરતો ઠંડે પાણી છે, તમે અહીંયા વડા બની ગયા છે. આ જો અમારી ખુશી જલ્દી જીબડા કાઢો રે, બરફ ચાટે છે. જીબડા કાઢો રે, જલ્દી જીબડા કાઢો રે, જલ્દી જીબડા. બધા બે ગયા જમવા. જો કોરા પાટ લાવો થોડા. એવું
બાય બોલો. બાય. માસીને કે બાય, પાછા આવજો કે. કે બાય નથી કે બે ચાર ઝીકી દઉં કે. ફાઇનલી જો રાજકોટમાં ધોધમાર વરસાદ પડે છે. ખુશી વરસાદ આવે જો. હા મસ્ત વરસાદ આવે છે. જો અહીંયા ફાઇનલી આ બે આવી ગયા છે અને હવે મારા પપ્પા ગરમા ગરમ ગાંઠિયા લેવા. શું પપ્પા ગાંઠિયા પાર્ટી કરી નાખવી છે ને? વરસાદ આવ્યો તો જો ખુશી અમારી જા. વણેલા ગાંઠિયા ગરમ ગરમ ને ચા. એ જો આ કિંજલ અમારી ચા બનાવે છે. જો અહીંયા ગાંઠિયા પાર્ટી ચાલુ થઈ ગઈ છે. ગાંઠિયા ને આ જો હજી ચલો વડાપાઉં લે આવ્યો. બે ગયા બધા વડાપાઉં ખાઈ લે. ખુશી અમારી શું ખાય છે? ગાંઠિયા. મારે નથી ખાવું હો.